જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 63. બા, તમે અમને એરપોર્ટ પર લેવા ન આવ્યા એનું કારણ મેં પૂછ્યું નહીં. એની તમને નવાઈ લાગતી હશે. તુલસી નાહવા માટે બાથરૂમમાં ગઈ કે તુરત જ ચિંતને વાત છેડી. ત્યારે હિંડોળે બેસીને લીલા વટાણા ફોલતા યશોદાબેનના હાથને અણધારી બ્રેક લાગી હોય તેમ થંભી ગયા. તુલસી ચિંતનને લેવા પોતે એરપોર્ટ પર ન જઈ શક્યા એના અજંપા સાથે 6:15 વાગ્યાથી યશોદાબેન ઘરની બારીએ ઊભા રહી ગયા હતા. સહાર એરપોર્ટ પર ફોન જોડીને જાણી લીધું કે જેનીવાની ફ્લાઇટ હમણાં જ આવી પહોંચી છે. એટલે જાણે બારીએ ઊભા એરપોર્ટ સુધી નજર પહોંચતી હોય તેમ કલ્પના દ્રષ્ટિથી તુલસી ચિંતનનું આગમન નિહાળતા રહ્યા હતા. એ બંને પ્લેનમાંથી ઉતરી ગયા હશે, હવે કસ્ટમમાં દાખલ થયા હશે. શ્રીવાસ્તવજીને જોઈ બંને આનંદમાં આવી ગયા હશે. મને નહીં જોઈને ચિંતન પૂછી બેઠો હશે કે બા કેમ નહીં આવ્યા. બિચારાનું દિલ દુભાયું હશે. ઘેર આવવાની સાથે જ પૂછવાનું અજુગતું લાગ્યું. યશોદાબેન તરફથી જવાબ નહીં મળ્યો એટલે ચિંતને સવાલ દોહરાવ્યો. ડીન સાહેબને પૂછ્યું ત્યારે ઘર બંધ કરીને આવવામાં તમને અપશુકન દેખાય એવું એમણે કહ્યું અને મેં સાંભળી તો લીધું બા, પણ મને એ કારણને બદલે બહાનું લાગ્યું. ચિંતન, તું એને કારણ કહે કે બહાનું? છેલ્લી ઘડીએ મેં ઈરાદો બદલી નાખ્યો. ફરી વટાણા ફોલવાનું ચાલુ કરતા યશોદાબેને પુત્ર સામે જોયું. તુલસી વર્ષો પછી ઘેર આવે ત્યારે હું તેની નજર ઉતારવા માંગતી હતી. એ બધું તો મેં જોયું બા. તમે તુલસીના માથા પરથી લીંબુ ઉતાર્યું, એના ગોરા ગાલ પર કાજળનું ટપકું કર્યું અને છાતી સરસી ચાપી વહાલ વરસાવ્યું. બોલતા બોલતા ચિંતનનો અવાજ ઊંચો થવા લાગ્યો. પરંતુ બા, એ બધું તો તમે એરપોર્ટ લેવા આવ્યા હોત તો પણ ઘેર સાથે આવીને કરી શકત. મારે તો એ જાણવું છે કે છેલ્લી ઘડીએ તમે વિચાર કેમ બદલી નાખ્યો? હવે યશોદાબેનને સચ્ચાઈ ઉચ્ચાર્યા વગર ચાલે એમ ન હતું. ગળું ખંખેરીને તેમણે ચિંતન સામેથી નજર હટાવી લીધી. સવારે વહેલી ઉઠી પૂજાપાઠમાંથી પરવારીને ડીન સાહેબ લેવા આવે તેની રાહ જોતી હું બારીએ ઊભી હતી. 5 વાગી ગયા છતાં એ ન આવ્યા એટલે અધીરી થઈને મેં એમને ઘેર ફોન કર્યો. ત્યારે એમના પત્નીએ કહ્યું કે એ તમને લેવા આવવા માટે ઘરેથી નીકળી ચૂક્યા છે. 5 મિનિટ પછી કાર આવીને ઊભી રહેતી દેખાઈ એટલે હું સાથ પાડીને કહેવા જતી હતી કે હું નીચે આવું છું, પણ ત્યાં મારા મગજમાં ઝબકારો થયો. એ કાર તો હજુ મેં 2 દિવસ પહેલાં જ જોઈ હતી. શ્રીકાંતને ઘેર સુરુચિનો ખરખરો કરવા ગઈ ત્યારે એણે બહુ આગ્રહ કરીને મને ઘેર મૂકવા માટે પોતાની કાર મોકલી હતી. ઓહ, અમને લેવા માટે પણ શ્રીકાંતભાઈની કાર એરપોર્ટ પર આવી હતી. હળવો આંચકો અનુભવ્યો હોય તેમ બોલાઈ ગયા પછી ચિંતને સત્વરે સ્વસ્થ થઈ જવું પડ્યું. પરંતુ બા, શ્રીકાંતભાઈની કારમાં એરપોર્ટ આવવામાં તમને શું વાંધો? વાંધો શ્રીકાંતની કારનો ન હતો. યશોદાબેનના ચહેરાની રેખા તંગ થવા લાગી. સુરુચિને એ કાર તેના મામા તરફથી ભેટ મળી હતી. સુરુચિના મામા? બોલતા બોલતા કડવો ઘૂંટડો ગળે ઉતારી જતા ચિંતને ઉમેર્યું, સુરુચિના નવલ મામા? જવાબમાં યશોદાબેન હકારમાં માત્ર ડોકું હલાવી ફરી નીચી નજરે વટાણા ફોલવા લાગ્યા. ચિંતન સમસમીને મૂંગો થઈ ગયો. જે માણસ પોતાના પતિની હત્યામાં કારણભૂત બન્યો હોય એની મોટરમાં બેસવા યશોદાબેન મન્મથરાય મજમુદાર તૈયાર કેમ થાય? મા દીકરા વચ્ચે ધારદાર ખામોશી છવાઈ ગઈ. યશોદાબેન વિચારતા હતા કે ચિંતનને સુરુચિના મામાનું આટલું જલ્દી કેમ યાદ આવી ગયું. એણે પૂછ્યું કેમ નહીં કે આ નવલ મામા એટલે નવલચંદ શાહ પોતે જ ને, કે જે વર્ષો પહેલાં આ ઘરમાં આવીને મોતની ધમકી આપી ગયો હતો. અને ચિંતન વિચારતો હતો કે જીનીવામાં નવલચંદ શાહનો બેટો થઈ ગયાની વાત બાને કહી દઉં, પિતાનું વેર લેવાનું મનમાં ઘૂંટાતું ખુન્નસ એમની સમક્ષ પ્રકટ કરી દઉં, એ માણસ તુલસીની યાદદાશ્ત પર જાપ્તો રાખી રહ્યો છે એની જાણ કરી દઉં. બા, કોલમાં તમે કહ્યું કે સુરુચિ મરતા પહેલાં શ્રીકાંતભાઈ પર અંગત ચિઠ્ઠી લખતી ગઈ હતી. તુલસી બાથરૂમમાંથી બહાર નીકળે એ પહેલાં જાણી લેવાની જિજ્ઞાસા સાથે ચિંતને પૂછ્યું, એ ચિઠ્ઠી શ્રીકાંતભાઈએ મારી જેમ બીજાને વંચાવી હશે બા? નહીં ચિંતન, પહેલાં તો જજ સાહેબને ઘેર જવા મારા પગ ઉપડતા ન હતા. યશોદાબેન કહેવા લાગ્યા, કદાચ મને જોઈને એ લોકો એવું વિચારશે કે હું ખરખરો કરવા નહીં પણ એમનું દુઃખ જોઈને મનોમન હરખાવા આવી છું. એટલે શ્રીવાસ્તવજીને ફોન કરીને પૂછ્યું કે મારી સાથે તમે શ્રીકાંત પાસે આવો છો ને? ત્યારે ના પાડી દીધી હતી. અને પછી તમને થયું કે શ્રીકાંતભાઈ પાસે જવું જોઈએ એટલે તમે ગયા. ચિઠ્ઠીવાળી વાત જાણવાની અધીરાઈમાં ચિંતને કહ્યું, ત્યાં ગયા પછી શું થયું બા? જજ સાહેબ અને ધ્રુમનબેનને મારું આગમન અણધાર્યું લાગ્યું હોય તેમ થોડીવાર મને તાકી નીચું જોઈ ગયા. હું થોડીવાર ગુમસુમ બેસી રહી. ત્યાં શ્રીકાંતની નાની બહેન આવીને મને અંદર બોલાવી ગઈ. મને જોતાં જ એકલો બેઠેલો શ્રીકાંત ભાંગી પડ્યો. જાણે પહેલી વારે હૃદયનો ઉભરો ઠાલવતો હોય એમ નાના બાળકની જેમ
ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મોટા ભાઈને રડતા જોઈ ન શકતી હોય તેમ શ્રુતિ ઝડપથી બહાર નીકળી ગઈ. 2 દિવસ પહેલાંનું એક કરુણ દ્રશ્ય વર્ણવતા યશોદાબેન અત્યારે ગળગળા બની ગયા. ધ્યાનથી સાંભળતા ચિંતને બાથરૂમ તરફ નજર કરી લઈને ઉતાવળ દર્શાવી. મારે એ જાણવું છે બા કે સુરુચિની ખાનગી ચિઠ્ઠી તમને વંચાવવા પાછળ શ્રીકાંતભાઈનો હેતુ ગમે તે હોય ચિંતન, તેનું અધૂરું વાક્ય ઉંચકી લેતા યશોદાબેન બોલી ગયા. પત્ની આપઘાત કરે ત્યારે પતિની સ્થિતિ બહુ વિચિત્ર બની જતી હોય છે. પત્ની ગુમાવ્યાના આઘાત ઉપરાંત એણે લોકોની શંકા કુશંકાનો સામનો કરવો પડતો હોય છે. મોકળા મને રડી લઈને શ્રીકાંત પોતાના અસફળ દાંપત્ય જીવનની વાત કરવા લાગ્યો. લગ્ન પછી સુરુચિ વારંવાર તુલસીનું નામ લઈ શ્રીકાંતને મેળા સંભળાવ્યા કરતી. તુલસી ભાનમાં આવ્યા પછી તો એનું વર્તન અસહ્ય જેવું બની ગયેલું. તેમાં સુવાવડ પછી સુરુચિના ચહેરા પર કોટ ફૂટી નીકળ્યો એટલે બાજી હારી ચૂકી હોય તેમ તેણે 5મા માળેથી પડતું મૂક્યું. આ બધું કહેતા કહેતા શ્રીકાંતે બુશકોટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને મારી સામે ધરી દીધી. લ્યો યશોદા માસી, મરતા મરતા પણ તુલસી એના મગજ પર સવાર થઈ ગઈ હતી એનો આ પુરાવો. તમારા સિવાય બીજા કોઈને મેં વંચાવી નથી. ચિઠ્ઠી વાંચીને એના પ્રતિભાવ જાણવા મેં સામે જોયું. એ કંઈક કહેવા માંગતો હતો. કદાચ એવું પૂછવા માંગતો હતો કે માસીબા, હવે મારા બાળકોનું શું થશે? પણ ત્યાર પહેલાં તો પેલી શ્રુતિ 8 દિવસની શ્રીકાંતની બેબીને લઈ આવી. મેં ચિઠ્ઠી શ્રીકાંતના હાથમાં સરકાવી દીધી અને એની નવજાત પુત્રીને રમાડી હિંમત રાખવાનું આશ્વાસન આપી હું બહાર નીકળી ગઈ અને તમને ઘેર મૂકી જવા માટે શ્રીકાંતભાઈએ કાર મોકલી. બોલતા બોલતા ચિંતને વાતનો સાર સંભળાવ્યો. પણ અમને લેવા માટે એરપોર્ટ ગાડી મોકલવા પાછળનો શ્રીકાંતભાઈનો હેતુ મારી સમજમાં ન આવ્યો. થોડી ધીરજ રાખ ચિંતન, આપોઆપ બધું સમજમાં આવી જશે, એવી ધરપત આપીને યશોદાબેને પૂછી લીધું. તુલસીને તે સુરુચિના ખબર આપ્યા? હા, આપઘાતના ખબર આપ્યા, નિશ્વાસ સાથે ચિંતને કહ્યું. પણ પેલી ચિઠ્ઠીવાળી વાત કહેવાનું તમારા માટે બાકી રાખ્યું. આપઘાતના ખબર સાંભળીને તુલસી શું બોલી? શ્રીકાંતભાઈના બાળકો પ્રત્યે અનુકંપા દર્શાવી. બાળકોમાં વિહોણા થઈ ગયાનો બળાપો કર્યો. બળાપો થાય એવું જ છે ચિંતન, યશોદાબેન કહ્યા વગર રહી શક્યા નહીં. તુલસીને ત્યજી દેવાની ભૂલ બદલ જજ સાહેબના ઘરવાળા બધા જ હવે પસ્તાતા હશે અને એ ભૂલ સુધારી લેવા માટે હવે એ બધા તુલસીને થયેલો અન્યાય ભૂલી જશે. ચિંતન આવેશમાં બોલી ગયો. બા, તુલસીને તમે શું શિખામણ આપશો? શ્રીકાંતભાઈના બાળકોને સંભાળી લેવાની કે તારા દીકરાને? ચિંતન વાક્ય પૂરું કરી શક્યો નહીં. તુલસી બાથરૂમમાંથી બહાર નીકળતી દેખાઈ એટલે માં દીકરાએ વાત બદલી નાખવી પડી. તારે હોસ્પિટલની ડ્યુટી પર લાગી જવું હોય તો તું જજે ચિંતન, પણ તુલસીને તો હું 2 દિવસ ક્યાંય જવા દેવાની નથી. યશોદાબેને બંનેને સંભળાવ્યું. 2 દિવસ તુલસી પાસેથી જીનીવાની વાતો સાંભળીશ. કાલે મંગળવાર છે એટલે સાંજે એને સિદ્ધિ વિનાયકના દર્શને લઈ જઈશ. તમારે બે જે કરવું હોય તે કરજો. મારે તો જમી પરવારીને બપોરે હોસ્પિટલ ગયા વગર છૂટકો નથી, કહેતા ચિંતને સામાનમાંથી સુટકેસ ઊંચકી. બપોરે ડ્યુટી પર હાજર થઈ જવાનો ડીન સાહેબનો હુકમ છે. બોલતો બોલતો ચિંતન રૂમમાં ગયા પછી તેને ખ્યાલ આવ્યો કે સુટકેસની ચાવી તો તુલસી પાસે છે. હાંક મારીને તુલસી પાસેથી ચાવી મંગાવી ત્યારે ચિંતને માનેલું કે ચાવી સોંપીને ચાલી જશે, પણ તેને બદલે તે તો બાકી રહેલા વટાણા ફોલતી પલંગ પર પલાંઠી વાળીને તેની સામે ગોઠવાઈ ગઈ. નાહવા જતાં પહેલાં કપડાં કાઢવા માટે સુટકેસ ખોલતો હોય એવો દેખાવ કરતાં ચિંતને બેગ ઉપરથી નીચે સુધી તપાસી જોઈ, પણ પેલી ગન હાથ લાગી નહીં. થોડીવાર મગજ કસી જોયું. સૂરજનારાયણવાળી ગન આ સુટકેસમાં જ સંતાડી મૂકી હતી ને? શું શોધી રહ્યો છે ચિંતન? તુલસીની પૂર્છાએ તેને ચમકાવ્યો. હું ખોટું બોલવા જતાં જીભ કચવાતી હોય તેમ એણે કહેવું પડ્યું. બેગમાં સાચવીને રાખેલી એક ચીજ કેમ મળતી નથી? બહુ સાચવીને રાખેલી ચીજ ક્યારે બહુ આસાનીથી ખોવાઈ જતી હોય છે, કહેતી તુલસીએ ઠાવકાઈથી ઉમેર્યું. આ બેગ તો કસ્ટમવાળાએ ચેક કરેલી એ જ લાગે છે. ત્યારે ચિંતનની ગરદન ઊંચી થઈ ગઈ. ધ્યાનથી તુલસીના મુખભાવ નિહાળ્યા. હું જે શોધી રહ્યો છું એને કસ્ટમ ચેકિંગ સાથે કાંઈ નિસ્બત છે એવા આશયથી તો એ બોલી નહીં હોય ને? પરંતુ તુલસીને નિર્દોષ ભાવે વટાણા ફોલવામાં મગ્ન જોઈને તેણે વિષય બદલી નાખતા કહ્યું. ઠીક છે, નાહી ધોઈને નિરાતે બેગ તપાસીશ એટલે મળી જશે. નહીં ચિંતન, હવે બેગ તપાસવાની નકામી મહેનત કરતો નહીં. તેની સાથે નજર મિલાવતી તુલસીએ ધડાકો કર્યો. તારી એ ચીજ હવે તને ક્યારેય પાછી નહીં મળે. એટલે? ચિંતન ચોંક્યો. તું કઈ ચીજની વાત કરે છે તુલસી? જે ચીજ તારી ન હતી એની. તુલસીનો અવાજ ગંભીર બનવા લાગ્યો. જીનીવામાં તારી બેગ પેક કરતી વખતે સૂરજનારાયણની ગન મારા હાથમાં આવી હતી. પછી શું? કોઈ જાતના ખચકાટ વગર
તુલસીએ કહી દીધું. સૂરજનારાયણની ગન મેં બહાર ફેંકી દીધી. તુલસી, ચિંતનના નખોરા ફૂલી ગયા. તે ગન ફેંકી દીધી? શું કામ? ક્યાં? ગેસ્ટ હાઉસના પછવાડેના બંધ મકાનના ફળિયામાં ઘા કરીને ગન ફગાવી દીધી. ચિંતન સ્તબ્ધ બનીને તેને તાકતો રહ્યો. તેના જડબાના સ્નાયુ તંગ થતા જોઈને તુલસીએ ઘૂંટાતો શ્વાસ છોડ્યો. આમ મારી સામે શું જોઈ રહ્યો છે ચિંતન? કસ્ટમવાળાએ તારી બેગ ખોલી ત્યારે તું નર્વસ થઈ ગયો હતો. ધાર કે બેગમાંથી ગન નીકળી હોત તો જવાબ ન જડ્યો હોય તેમ ચિંતને સામે સવાલ કર્યો. ગન ફેંકી દેવા પાછળ તારો ઈરાદો શું હતો તુલસી? ઈરાદો એ જ કે યશોદા માસીના ચિંતનના હાથમાં ઇન્જેક્શનની સિરિંજ શોભે, કાતિલ હથિયાર નહીં. અને મન્મથરાય મજમુદારના પુત્રના હાથમાં ગન શોભે. તુલસી, તને હથિયાર ચલાવવાનો આટલો બધો શોખ હતો તો પછી ડૉક્ટર શું કામ બન્યો ચિંતન? મન્મથરાય મજમુદારને હથિયાર ચલાવવાનો શોખ ન હતો તુલસી, એ એમની ફરજ હતી. ચિંતનની દલીલમાં આવેશ ભળવા લાગ્યો. હવે મારી ફરજ એ છે કે એમના હત્યારા સાથે હિસાબ સરભર કરી લેવો. ચિંતનનું મન તો તુલસી જીનીવામાં જ કળી ગઈ હતી, પણ હિસાબ સરભર કરી લેવાનું ખુન્નસ આટલો જલ્દી પ્રકટ કરશે એવું એણે ધાર્યું ન હતું. વેરના હિસાબ કદી સરભર થતા નથી ચિંતન. જરાય ઉશ્કેરાયા વિના સ્વસ્થ અવાજે તુલસી કહેવા લાગી. વેર વાળવા જતાં એ ઓછું થવાને બદલે વધે છે. મન્મથરાયના હથિયારા સામે ગન ચલાવી તેનું પરિણામ શું આવે એનો તે વિચાર કર્યો ખરો? યશોદા માસીની શું હાલત થાય, મારી શું સ્થિતિ થાય એનો તને વિચાર ન આવ્યો ચિંતન? ચિંતને એનો તો વિચાર કર્યો જ હતો, પણ અત્યારે કહેવા માંગતો ન હતો. ટીપોઈ પર પડેલી સુરકેસનું ઢાંકણ બંધ કરી દઈને એ ખુરશી પરથી ઊભો થઈ ગયો. એની ચર્ચા પછી નિરાતે કરીશું તુલસી, અત્યારે હું નાહી લઉં. નહીં ચિંતન, જતાં પહેલાં તારે મને એક વાતનો જવાબ આપવો પડશે. તુલસીના જવાબમાં એને રોકી રાખવાની દ્રઢતા હતી. તું ખરેખર વેર વાળવામાં બહાદુરી માને છે? તેનો જવાબ આપતા પહેલાં ચિંતન થોડીક પળો માટે શ્વાસ ઘૂંટતો એકી ટશે તુલસીને જોતો રહ્યો. વેર નહીં વાળવાને હું કાયરતા ગણું છું તુલસી. તો હું તારી દ્રષ્ટિએ કાયર ગણાવ ચિંતન. આમાં તારી વાત ક્યાં આવી તુલસી? આમાં નહીં, પણ સખારામમાં તો મારી વાત આવે ખરી કે નહીં? હવે તુલસીનો અવાજ ઉગ્ર થવા લાગ્યો. જેણે મારું શિયર લૂંટવાનો પ્રયાસ કર્યો, જેના કારણે મારે 5 વર્ષની બેહોશીની સજા ભોગવવી પડી, જેને લીધે શ્રીકાંત મને ત્યજી ગયા, એ માણસ સામે મારે વેર લેવું જોઈએ કે નહીં? તુલસી, ચિંતન કંઈક બોલવા જતો હતો, પણ તુલસીએ આડો હાથ ધરી દઈને કહેવાનું ચાલુ રાખ્યું. વેર લેવાની વાત તો બાજુએ રહી. તમે લોકો તો મને યાદ કરવાની પણ ના પાડો છો. કાલ સવારે સખારામ મારી સામે આવીને ઊભો રહે તો પણ મારે એને દેખાવા દેવાનું નહીં કે હું એને ધિક્કારું છું. મારે તો એવો જ અભિનય કરતા રહેવાનું કે બળાત્કારના પ્રયાસની ઘટના મને યાદ જ નથી. સખારામ સામે મારે કોઈ વેર નથી એવો દેખાવ કરવામાં બહાદુરી ગણાય કે કાયરતા? એકી શ્વાસે ધારદાર સવાલ પૂછીને તુલસીએ ઉમેર્યું. જતાં પહેલાં એનો જવાબ આપતો જા ચિંતન. પરંતુ ચિંતન શું જવાબ આપે? કદાચ આગળ વધીને તુલસી એને એમ પણ પૂછી શકે કે તારા પિતાની હત્યા કરનાર કે કાવતરા કરનાર સામે તું વેર વાળવા માંગે છે, તે મારા પર બળાત્કારનો પ્રયાસ કરનાર સામે બદલો લેવાનો પ્રયાસ તે કેમ નહીં કર્યો? કદાચ એ વખતે તે આવું પગલું ભર્યું હોત તો એનું પરિણામ શું આવત? તું ખૂનની સજા ભોગવવા જેલમાં ગયો હોત. શ્રીકાંત મને ત્યજી ગયા હોત. યશોદા માસીએ પુત્રના વિયોગમાં પ્રાણ ત્યજી દીધા હોત, અથવા તો પાગલ બની ગયા હોત. અને હું? તુલસી વટાણા ફોલી લીધા હોય તો આપજે ને. અચાનક યશોદા માસી રૂમમાં આવી ચડ્યા એટલે ચિંતનને તત્કાલ જવાબ આપવાનું તો ટળી ગયું, પણ પીઠ ફેરવીને બહાર નીકળ્યા પછીએ તુલસીની દ્રષ્ટિ તેનો પીછો પકડીને જવાબની ઉઘરાણી કરતી હોય એવી અકળામણ તો ચાલુ જ રહી. તુલસી ક્યાં ચાલી ગઈ? નાહીને બાથરૂમમાંથી બહાર નીકળેલા ચિંતને ઘરના બધા જ ખંડમાં એને શોધી, છતાં એ નજરે ન ચડી. ત્યારે ચિંતને રસોડામાં જઈને ઉચાટ સાથે યશોદાબેનને પૂછવું પડ્યું, બા, તે ક્યાં એને બહાર તો નથી મોકલીને? એ એને ઘેર ગઈ ચિંતન. એને ઘેર? જાણે તુલસી પોતાને ત્યજી ગઈ હોય એવો ધ્રાસકો અનુભવ્યો. બિચારીને ઘેર જવાનું તો મન થાય ને. ભાનમાં આવ્યા પછી સીધી જીનીવા ઉપડી ગઈ હતી. બારીમાં ઊભી ઘર સામે જોયા કરતી હતી, એટલે મેં જ એને કહ્યું કે જા, ઘરમાં એક આંટો મારી આવ. બાએ તુલસીને એકલી ત્યાં જવા દીધી. એ ખટક્યું હોય તેમ ઉતાવળા પગલે ચિંતન દિવાનખંડની બારી પાસે પહોંચી ગયો. તુલસીના ઘરના દ્વાર ઉઘડતા દેખાયા. વર્ષો પછી પોતાના ઘરમાં પ્રવેશ કરતી તુલસીના મનમાં કેવા ભાવ ઉભરાતા હશે એની કલ્પના કરતો એ ઊભો હતો. ત્યાં કોઈને ઉઘાડા ઘરના પગથિયાં ચડતું જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. બાએ તુલસીને એકલી ત્યાં જવા દીધી. એ ખટક્યું હોય તેમ ઉતાવળા પગલે ચિંતન દિવાનખંડની બારી પાસે પહોંચી ગયો. આ તો મુકુંદ!
તુલસીના મોટા ભાઈને ઝડપભેર ઉઘાડા દરવાજામાંથી અંદર દાખલ થતો જોઈ ચિંતનને ફફડાટ જાગ્યો. આમ ચોરી છુપીથી તુલસીની પાછળ પાછળ એણે ઘરમાં જવાની શું જરૂર પડી? તુલસીને મળવા માટે મુકુંદરાય એરપોર્ટ પર આવી શક્યા હોત. મારે ઘેર આવીને પણ એને મળી શક્યા હોત. તેને બદલે આ રીતે? વધુ વિચાર કરવા રોકાયા વગર ચિંતને સામે પહોંચી જવા પગ ઉપાડ્યા.